સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ શહેર તથા તાલુકા દ્વારા નવનિયુક્ત જિલ્લાના ભાજપ પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો હતો। પ્રાંતિજ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ વીએસ રાવલ કોલેજ ખાતે પ્રાંતિજ શહેર ભાજપ તથા તાલુકા ભાજપ દ્વારા નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલનો અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત દરેક સમાજમાંથી આવેલા કાર્યકરોએ ફૂલહાર પહેરાવી મોમેન્ટો આપી શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું, તો વિવિધ સમાજો દ્વારા પણ ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, મહેન્દ્રસિંહ રહેવર, પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ, નગરપાલિકા મહિલા પ્રમુખ અનિતાબેન પંડ્યા, ઉપપ્રમુખ ગિરીશભાઈ પટેલ, યુવા મોરચા પ્રમુખ ધવલભાઈ રાવલ, તાલુકા ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કુશપભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ સહિત ભાજપ કાર્યકરો આગેવાનો પ્રાંતિજ તથા તાલુકામાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ। ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકા પ્રમાણે પાર્ટીએ સાબરકાંઠા જિલ્લાના અધ્યક્ષ તરીકે ફરીથી મારી પુનઃવરણી કરી છે। આજે પ્રાંતિજ બંને મંડળમાં મારો સત્કાર સમારંભ હતો। હું આવનારા સમયમાં આ પ્રાંતિજના જે નગરજનો છે એની જે અપેક્ષાઓ છે, હાલમાં જ હમણાં નગરપાલિકાની ચૂંટણી પૂરી થઈ છે, કોર્પોરેટરોને પણ એમની જવાબદારીઓ આપી દેવામાં આવી છે। આવનારા સમયમાં આ કોર્પોરેશન એ સ્વચ્છ વહીવટ આપે અને પ્રજાએ જે કોર્પોરેટરો પાસે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પાસે જે અપેક્ષા રાખી છે, અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ। વડોદરા ખાતે વિવિધ દેશના 17 મેમ્બર્સે એનડીસીના રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક અભ્યાસક્રમ અંતર્ગત મુલાકાત લીધી હતી। સાબરકાંઠા જિલ્લામાં શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્ર વડોદરા ખાતે એનડીસીના રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક અભ્યાસક્રમ અંતર્ગત વિવિધ દેશના 17 મેમ્બર્સની ટીમે મુલાકાત લીધી હતી। ભારતીય સેનાના મેજર જનરલ અજય કુમાર સિંહના નેતૃત્વમાં નવી દિલ્હી સ્થિત નેશનલ ડિફેન્સ કોલેજ તેમજ ઇન્ડિયન રેવન્યુ સર્વિસીસ, આર્મી, નેવી અને એરફોર્સના અધિકારીઓ ઉપરાંત ઈરાન, બાંગ્લાદેશ, તાંઝાનિયા, ઉઝબેકિસ્તાન, જાપાન અને ઓમાનના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓની 17 મેમ્બર્સની ટીમે શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્ર વડોદરા ખાતે મુલાકાત લીધી હતી, જેમાં બાગાયત નિયામક એફ.કે. મોઢ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી સેન્ટરની સ્થાપનાથી આજ દિન સુધીની ખૂબ ઝીણવટભરી માહિતી આપી હતી। નાયબ બાગાયત નિયામક ડી.એમ. પટેલે સેન્ટર ખાતે કરવામાં આવતી રક્ષિત ખેતીની માહિતી આપી હતી। આ પ્રોગ્રામનું સફળ સંચાલન ગુજરાત હોર્ટિકલ્ચર નોલેજ સોસાયટીના નાયબ બાગાયત નિયામક પી.કે. કેવડિયા દ્વારા કરવામાં આવ્યું હતું। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર।